જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે રસોડા રૂમની પાછળ, બરાબર। તો આજનો બ્લોગ વિડીયો આપણે રસોડા રૂમની જે પાછળ દરવાજો હતો, આ દરવાજાની પાછળ આપણે બ્લોગ વિડીયો ચાલુ કરેલો છે મિત્રો, બરાબર। તો આજે બ્લોગ વિડીયો ચાલુ કરેલો છે, સાંજે વાગેલા છે 6, બરાબર। ઉનાળાનો સમય છે અને દિવસ પણ અત્યારે હજુ બુડ્યો નથી, મતલબ બરાબર અંધારું થયું નથી અને વાગેલા છે સાંજના 6 અને તારીખ છે આજે 21/4/2026ના રોજ આપણે બ્લોગ ચાલુ કરેલો છે। વાગેલા છે સાંજના 6, બરાબર। 6થી થોડો ઉપર 5-10 મિનિટથી છે, બરાબર। અને અત્યારે આપણે ઊભા છે આપણે જે રસોડા રૂમ હતું, આપણું જે ઘર હતું એની પાછળ જે એક નળિયાવાળું થાપડાવાળું કહેવાય કે રસોડા રૂમ જે છે મિત્રો, એ રસોડા રૂમની પાછળ આપણે ઊભા છીએ, બરાબર। આ બાજુ તમે જોઈ શકો છો, આ આપણું રસોડા રૂમ છે આ બાજુ સુધી, બરાબર। અને આ બાજુ આપણે દરવાજો મૂકેલો છે, બરાબર। તો મિત્રો આપણે અહીંયા ઊભા છે અત્યારે અને સૂર્યનો પ્રકાશ પણ બહુ આવતો હશે, કદાચ કેમેરાની અંદર રિઝલ્ટ પણ થોડું કદાચ એવું લાગશે, બરાબર। તો મિત્રો આજે તો આ બાજુ આપણે બ્લોગ ચાલુ કર્યો અને જે આપણે ઘરની જે પાછળ જે આપણું ખેતર છે, એક ભીંડાનું વાવેતર કરેલું, બરાબર। એ ખેતરની અંદર તમે જોઈ શકો છો મારી પાછળ લીલુંછમ વાતાવરણ તમને દેખાતું હશે, બરાબર। ચારે બાજુ લીલું છે, બરાબર। અને આ બાજુ પાછળ પણ આપણે લીલું વાતાવરણ છે, બરાબર। તો એકવાર તમને બતાવી જોઉં ઝૂમ કરીને, એટલે તમને જોવાની પણ મજા આવશે। તો આપણે 2-3 બધા ખેતરો જે છે એની અંદર આપણે મોટા ભાગે વધારે સંખ્યાની અંદર કે ભીંડાની વાવેતર કરેલું છે, બરાબર મિત્રો। આ એક વાડો છે ખેતર, બરાબર। અને પેલી બાજુ એક બીજું ખેતર છે આપણું। તો આપણે 2 ખેતરોની અંદર આપણે જે કૂવાવાળું ખેતર હતું, મેં તમને પહેલાં બ્લોગની અંદર બતાવેલું, એ ખેતરની અંદર ઘણા બધા ખાસા બ્લોગ આપણે ઉતાર્યા, એ આપણે ખેતરનો પણ આપણે જે બ્લોગ વિડીયો છે અંદર, બરાબર। અને આપણું બીજું પણ ખેતર આપણે આ ખેતરને પણ આપણે બ્લોગ વિડીયોની અંદર લીધેલું। તો આનું ટાઇટલ હતું આપણે ખેતરમાં વાળ્યું પાણી, બરાબર। અને એ ખેતરની અંદર આપણે જે ખેતર છે આપણું, જે આપણું ઘર છે ઢાબાવાળું મકાનની પાછળ આપણે રસોડા રૂમ છે, બરાબર। આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો, આ રસોડા રૂમની દરવાજો પાછો રસોડા રૂમની પાછળ એકચ્યુઅલી આપણું થોડોક અંતરની અંદર જ આપણું જે ખેતરનું વાવેતર કરેલું છે, અંદર અલગ અલગ પ્રકારની શાકભાજીઓ, બરાબર। તો ચાલો એકવાર તમને બતાવી દઉં મિત્રો, બરાબર। તો મિત્રો આ બાજુ તો ભીંડાનું વાવેતર કરેલું છે, કેમેરાની અંદર રિઝલ્ટ એવું થશે। અને આ બાજુ આંબાની વાડી છે આ બાજુ, બરાબર। અને આ બાજુ સૂર્યાસ્ત થવાની તૈયારી છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના કંઈક વાતાવરણ છે, સૂર્યાસ્ત થવાની તૈયારી છે। અને અત્યારે આ બાજુ સૂકું વાતાવરણ, આ બાજુ લીલું શાકભાજી છે અને આ બાજુ ચોળી લાગી ગયેલી છે। અને પાછું આ બાજુ આપણે અલગ અલગ શાકભાજી છે, પાલક પત્તી છે, એ બાજુ મિત્રો આપણે પાલક પત્તીનું 1-2 ચારાની અંદર વાવેતર કરેલું છે શાકભાજીનું, બરાબર। અને પેલી બાજુ આપણે મોટી સંખ્યાની અંદર ભીંડા છે। તો ચાલો એકવાર તમને ઝૂમ કરીને બતાવી દઉં, લીલુંછમ વાતાવરણ છે, અત્યારે સાંજનો સમય થયેલો છે, બરાબર। તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ પડતર ભાગ છે, જે શાકભાજી વાવેતર કરેલું એ મતલબ કાઢી નાખેલું છે, એનો સમય પૂરો થઈ ગયો, બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે વેચાઈ ગયું। અને આ બાજુ આપણે ભીંડાનું વાવેતર કરેલું છે બહુ મોટી સંખ્યાની અંદર, બરાબર। આટલું બધું છેટું છે અને આમ તો નજીક છે, પણ આ કેમેરાની અંદર આમ બતાવું ને તો તમને છેટું લાગશે, બરાબર। આ રીતે કંઈક નજારો છે, બરાબર। અને આ બાજુ આપણે બીજું મકાન આવેલું છે આ બાજુ ઘરની બાજુ, બરાબર। તો મિત્રો હવે આપણે ચડીએ આપણે જે ઢાબાવાળું જે મકાન છે, બરાબર, એ ઢાબા ઉપર, બરાબર। ઢાબાની મતલબ છત ઉપર, બરાબર। તો ઘણા દિવસથી આપણે જે મોસ્ટ ઓફલી રાત્રિના જે બ્લોગ વિડીયો છે તે આપણે છે ને મિત્રો રાત્રિના જે બ્લોગ વિડીયો છે આપણું જે ઢાબાવાળું મકાન છે એની છત ઉપરના હોય છે, બરાબર। તો આ રીતના કંઈક સીડી છે, બરાબર। તમને ઉપરથી બતાવું એટલે થોડું ખબર લાગશે, બરાબર। જોઈ લો મિત્રો, મેં તમને આગળના બ્લોગની અંદર પણ કીધું હતું
કે આપણું જે મકાન છે એની ઉપર જે છત છે એ છત ઉપર આપણે પારાપેટ નથી કરેલી, બરાબર. આપણું મકાન છે, આ બાજુ પડોશીનું મકાન અને આપણું રસોડા રૂમ છે, બરાબર, નળિયા થાપડાવાળું. અને મિત્રો આ બાજુ આપણે સીડી કંઈક આ પ્રકારની છે અને આ બાજુ આપણે ફરી એક બીજો રસોડા રૂમ છે અલગ અલગ, બરાબર. તો આ રીતના કંઈક નજારો છે. અને આ બાજુ મિત્રો આ બાજુ સૂકું સૂકું બધું દેખાતું છે, પડતર ભાગ વિસ્તાર, બરાબર. અને આ બાજુ આપણે જંગલ છે આ બાજુ, બરાબર. આ પૂરેપૂરો તમને દેખાતો હશે, એ પૂરેપૂરો જંગલ છે અને બહુ દૂર છે આ બાજુ, બરાબર. બહુ ભારે જંગલ છે. આપણા ઘરના અંતર એટલે કે લગભગ કેટલા, લગભગ 1.5 થી 2 કિલોમીટર દૂર હશે, બરાબર. 1.5 થી 2 કિલોમીટરના અંતરમાં આપણે ઘરથી દૂર જંગલ આવેલો છે. એ જંગલ આપણે મોડુંગરાનું જંગલ તરીકે ઓળખાય છે, બરાબર. બધા મોડુંગરાનું જંગલ એમ કહે છે. એટલે ગામનું નામ છે મોડુંગરા અને મોડુંગરાની અંદર આપણે જંગલ છે એટલે મોડુંગરાનું જંગલ એમ કહે છે, બરાબર મિત્રો. તો હવે જઈએ આપણે અંદર અને કેમેરાનું અંદર રિઝલ્ટ તમને ફેરફાર જોવા મળ્યો હશે. અહીંયા અંધારું અંધારું છે ચારે બાજુ, બરાબર. ને રસોડા રૂમ કંઈક આ પ્રકારનો છે, બરાબર. આ બાજુ છે રસોડા રૂમ આપણો, બરાબર. અંધારું અંધારું છે. અને હવે જઈએ આપણે પાછા અંદર, બરાબર, રૂમની અંદર. તો આમાં આ બાજુ તમને માતાજીના દર્શન કરાવી દઉં. જોઈ લો મઢ, બધા માતાજીના દર્શન કરાવી દઉં. અંબે માના દર્શન કરાવી દઉં, ગણપતિ બાપાના, લક્ષ્મી માનો નાનો ફોટો અંબે માનો છે, લક્ષ્મી માના દર્શન કરાવું, સરસ્વતી માતાના દર્શન કરાવી દઉં. અને રણોજાવાળા રામ સાબીર બાબારી રામદેવજીના દર્શન કરાવી દઉં મિત્રો. કેમેરાની અંદર આપણે લાઇટ ચાલુ છે એટલે પ્રકાશમય થોડું વાતાવરણ દેખાશે. અને કષ્ટભજન હનુમાન દાદા સાળંગપુરના એવા લાડકભાઈ હનુમાન દાદા, બરાબર. તો હવે જઈએ આપણે પાછા બહાર. અને આ બાજુ આપણે કુલર પડેલું છે, બરાબર. અત્યારે તો બંધ છે, ચાલુ અત્યારે નથી કરતા, બરાબર. જરૂર તો છે નહીં, ગરમી છે પણ આપણે ચાલુ નથી કરતા. અને આ બાજુ મિત્રો જોવા મળી જાઓ કોણ છે આપણી પાછળ, તમે ઓળખતા જ હશો, બરાબર. આપણા બ્લોગ વિડીયોની અંદર આવે છે મતલબ, બરાબર. તો આપણી સાથે આજે આવી ગયા છે ફરી એકવાર ભાવેશભાઈ. તો ભાવેશભાઈ કેમ છો? મજામાં. હે મજામાં. મજામાં. શું કરો છો? ફોનમાં. તો આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આપણો ભાવેશ જે છે વ્લોગ વિડીયોની અંદર આવે છે મોસ્ટ ઓફલી, અને ચેલેન્જ વિડીયોની અંદર આવતો હતો. પણ અત્યારે આપણા ચેલેન્જ વિડીયોની અંદર પ્રોબ્લેમ થયો છે. મેં તમને આગળના વ્લોગ વિડીયોની અંદર કીધું હતું કે આપણો જે ચેલેન્જ વિડીયો આપણે મોસ્ટ ઓફલી આપણે છે ને એનો સ્પેશિયલ એક વ્લોગ બનાવેલો છે ચેલેન્જ વિડીયોની ચર્ચા, બરાબર. એ ચેલેન્જ વિડીયો એ વ્લોગ વિડીયો છે, તમે આપણી યુટ્યુબ જે ચેનલ છે એની અંદર પ્રોફાઇલ ચેક કરી લીજો. એ વ્લોગ વિડીયો છે, એ વ્લોગ વિડીયો તમે જોશો એટલે તમને ખબર પડી જશે, બરાબર. આપણે ચેલેન્જ વિડીયોની અંદર આવતો આપણો ભાવેશભાઈ, બરાબર. ભાવેશ, બરાબર, આપણે પ્રોબ્લેમ થયેલો છે નહીં? હા. તો મિત્રો આ બાજુ શું જોવે છે? આ બધું મિત્રો આ બાજુ આપણે ભાવેશ કંઈક જોવે છે. ભાવેશ કેમ છે? મજામાં ને? હા. તો ભાવેશની એક્ઝામ પણ પતી ગયેલી છે. ભાવેશ રિઝલ્ટ નથી આવ્યું ને? ના. હે? ના. વાર લાગશે નહીં હવે? આરામ કરે છે. લગ્નની અંદર ગયો તો ભાવેશ, બરાબર. મિત્રો આપણે પણ આપણે લગ્નની અંદર જઈએ છીએ અને ભાવેશ પણ આવે છે આપણી સાથે, બરાબર. અને આજે તો હું નથી ગયો અને ભાવેશ ઘરવાળા સાથે ગયેલો, બરાબર. એના પપ્પા સાથે ગયો તો નહીં ભાઈ? નહીં ભાવેશ? ભાવેશ તો મોબાઈલની ધૂનમાં છે, બરાબર. ભાવેશ બોલ કઈ ચાહક મિત્રોને કંઈક કે મિત્રો સપોર્ટ કરો છો અને કરતા રહીજો મને. અરે વાહ ભાવેશ વાહ. બીજું કંઈ કેવું છે ચાહક મિત્રોને? ના, બસ બસ. તો મિત્રો આપણે ભાવેશને એટલા બધા હવે ડિસ્ટર્બ નથી કરતા. ભાવેશ આરામ કરે છે પેલી બાજુ, બરાબર. તો આપણે આ બાજુ જઈએ હવે પાછા આપણા રૂમની અંદર. તો આ બાજુ તો અંધારું અંધારું છે ફરી એકવાર, બરાબર. રૂમ આપણો અંધારું અંધારું વાતાવરણ છે, બરાબર. આ બાજુ મિત્રો અને આ બાજુ આપણે રિક્ષા પડેલી છે, બરાબર. ખુશી આ બાજુ તમને બતાવું, ખુશી, બરાબર. આપણે જૂનું બાઇક પડેલું છે અત્યારે. અંદરથી કંઈક મિત્રો આ રીતના છે, બરાબર.
તમને અંદર જઈને બતાવું. બરાબર, તો આ રીતના કંઈક આપણી રિક્ષા છે. આમ તો મોસ્ટ ઓફલી આપણે બંધ ઢોકેલી જ પડેલી હોય છે. બરાબર, વધારે કાઢતા નથી. બરાબર, અને ઉપરથી કંઈક આ રીતના છે. બરાબર, અને આ બાજુ આગળનો કંઈક આ રીતના નજારો છે. બરાબર, અને આ બાજુ ઢીંગલાઓ પણ લટકાવી દીધેલા છે. બરાબર, અને આ બાજુ કંઈક ઉપરનો નજારો છે. આ રીતના કંઈક બનાવેલી છે ઓટો રિક્ષા આપણી. બરાબર, તો મિત્રો હવે આપણે પાછા અંદર જઈએ. બરાબર, તો મિત્રો આશા કરું છું હવે આજનો વ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ. બરાબર, તો આશા કરું છું કે આજનો વ્લોગ વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હશે. બસ તમે સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો. તો આપણા નવા જે વ્લોગ વિડીયો છે એ નવા અંદાજ સાથે નવી અપડેટો સાથે આપણા વ્લોગ વિડીયો જે છે એ આવતા રહે અને તમે સપોર્ટ કરતા રહો. બરાબર, તો આપણા ડેલી વ્લોગ વિડીયો હવે આવશે અને બસ તમે સપોર્ટ કરો મિત્રો. બસ તમારા સપોર્ટની જરૂર છે અને આપણા નવી અપડેટો સાથે નવા વ્લોગ વિડીયો આવશે. બસ ખાલી તમારા ભાઈને સપોર્ટ કરો અને વ્લોગ વિડીયો જુઓ અને મનોરંજન પૂરું પાડો. બરાબર, તો મિત્રો આજનો વ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ છીએ. બરાબર, અહીંયા પાછા આવી જા, આપણે રસોડા રૂમ હતો ત્યાં. બરાબર, તો આજનો વ્લોગ વિડીયો મિત્રો એટલે આપણે પૂરો કરીએ છીએ. તો બસ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આપણે ખાસ કે જે ચેલેન્જ વિડીયો આપણે શૂટ કરેલા છે. બરાબર, આશાપુરા ઓફ કિંગ ચેનલની અંદર, તો એને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબ પર તમે જઈને સર્ચ મારશો આશાપુરા ઓફ કિંગ એટલે આપણા 124 જે વિડીયો છે ચેલેન્જ વિડીયો આપણે યુટ્યુબ પર અપલોડ થઈ ગયેલા છે. તો તમે ચેલેન્જ વિડીયોની અંદર સપોર્ટ કરો અને ચેલેન્જ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ફૂલ મોજ કરો, ફૂલ એન્જોય કરો. બાકી બસ અને ચેલેન્જ વિડીયો જો. બરાબર, તો આશા કરું છું ફરીથી એકવાર કે આપણો વ્લોગ વિડીયો તમને પસંદ આવ્યો હશે તો વિડીયોને બસ તમે લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ આશાપુરા ઓફ કિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એમાં ફૂલ સપોર્ટ કરજો. અને આપણી આ વ્લોગવાળી ચેનલ છે એને પણ ફૂલ બને એટલો તમે ઝડપી સપોર્ટ કરો. તો આપણે બસ આજનો વ્લોગ વિડીયો એટલે પૂરો કરીએ છીએ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. મળીએ નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી.